મને ખબર છે હું આજે લખી શક્યો નથી, પણ શબ્દો કાલે યા મહિને અથવા વર્ષો પછી પણ આવશે અને કહેશે મને લખ, ને હું ત્યારે લખીશ. હું લખીશ પ્રેમનો અર્થ, દોસ્તીનો અર્થ, વફાદારીનો મતલબ, માસુમિયતનો ચહેરો, એક છત નીચે રહેતા લોકો વચ્ચે માઇલોનું અંતર, કોમળ હાથોનો સ્પર્શ, મુશ્કેલીમાં આપેલો સાથ. હું લખીશ સંબંધોનો સાર, પિતાની ખામોશી, બાળકની આંખોમાં રહેલો ડર અને સ્તબ્ધતા. હું એ સ્ત્રી પર લખીશ જેને ખબર છે એની પર પડી રહેલી દરેક આંખોનો અર્થ, જેને ખબર છે આઝાદીની મર્યાદા, જેને ખાલી પગભર થવાથી જ નહીં પણ પગભર થઈને પણ ઘર સાચવી લેવાની કળા આવડે છે. હું ભૂલી જઈશ શબ્દોને, પણ એ ગમે ત્યારે આવશે એક સાથીની જેમ સાથ આપવા અને મને લખાવશે જેમણે જે આપ્યું છે. હું એમના વિશે લખીશ. કોઈક વિચારકે તો કહેલું છે કે લેખક કે કવિની સાથે દોસ્તી, દુશ્મની, પ્રેમ અથવા ફરેબ કે જે પણ કરો, બહુ સંભાળીને કરો, કારણ કે તમે ઇતિહાસના પાનામાં કેદ થઈ જશો. હું લખીશ ઘૂંઘટમાં કેદ સ્ત્રીના અરમાનો પર, પોતાની પીડા કોઈને કહી ના શકે તેવા કોઈકની દીકરીના આંસુઓ પર, સીધા સાદા અંદરથી મરી ગયેલા પુરુષો પર, શરીરથી ચકાચોંધમાં મસ્ત રહેતી પગભર છોકરીઓ પર, શહેર અને ગામડામાં રહીને જવાબદારીનો ભાર ઉપાડીને ગર્વ અનુભવતી સ્ત્રી પર, હું લીંપણની દિવાલો પર ઊભેલા અને વરસાદમાં છતમાંથી ટપકતા પાણીના ટીમ્પાથી ભીના કાચા મકાન પર લખીશ, જેમાં રહેતા લોકોથી એને ઘર કહેવાય છે. હું પોતાનું ઘર છોડીને પોતાની જિંદગી બીજાના હાથમાં સોંપી દેવાની હિંમત કરનાર નવોઢા પર લખીશ. હું પિતા વગરના પુત્રના સપનાઓ પર લખીશ. હું લખીશ તે આપેલો અહેસાસ પર. હું તારા આંસુ અને તારા ભોળપણ પર લખીશ, પણ નહીં લખું પ્રેમ પર. પ્રેમ શું હોય, પ્રેમ જેવું કંઈ હોય, હું એના પર સવાલ લખીશ. વર્ષો બાદ પણ અચાનક શબ્દો આવશે આમંત્રણ વગર. હું વિદાય પર અને વિદાય બાદના આગમન પર લખીશ.